બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં એક પછી એક લોકો કેનાલોમાં ઝંપલાવી મોતને વહાલું કરી રહ્યા છે। ગત રોજ દિયોદર તાલુકાના લુદ્રા ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં કોઈ અગમ્ય કારણોસર ભાભર તાલુકાના ગાંગુણ ગામની માતાએ પોતાના 3 સંતાનોની સાથે કેનાલમાં છલાંગ લગાવી હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે। જેમાં સ્થાનિક લોકોને જાણ થતાં સ્થાનિક લોકો કેનાલ પર દોડી આવ્યા હતા અને એક બાળકનો આબાદ બચાવ થયો છે। જ્યારે માતા અને 2 બાળકોની તરવૈયા શોધખોળ કરી ભારે મથામણ હાથ ધરી હતી। કલાકોની જહેમત બાદ આજે સવારે તરવૈયાઓ બંને બાળકોની લાશ બહાર નીકાળી હતી। મહિલાએ કયા કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું તે બાબતે હજુ રહસ્ય અકબંધ જોવા મળી રહ્યું છે। મુખ્ય કેનાલમાં એક મહિલા અને 3 બાળકો કામમાં પડ્યા છે। તેમાં એક બાળકનો આપાત બચાવ થયો છે અને તેમની શોધખોળ તળિયા દ્વારા ચાલુ કરવામાં આવી છે અને લોકોને જોવા માટે ટોળા ઉમટી પડ્યા છે।